ભાઈઓ और બહેનો, અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતા 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 આજે પોરબંદર આવ્યો છું. 2 ચરણ થઈ ગયા ભાઈ. પરિણામ જાણવું છે 2 ચરણનું? પાક્કું જાણવું છે? જોરથી બોલો જરા. ક્યાંય કહેશો નહીં ને? ખાનગી રાખજો. હા, બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર, નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે. 14 અને 19માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી. અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી. કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ. અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો, તમારો મત સીધે સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે. ભાઈઓ और બહેનો, આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. મનસુખભાઈએ હમણાં બધું ગણાયું. કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા. એ બધી વાત હું પછી કરીશ. પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે 1000 વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે. મને બતાવો ભાઈ, જામકંડોરણા વાળો, આ કાશ્મીર આપણું છે કે નહીં? અરે જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાઓને કાશ્મીર જોડે શું લેવા દેવા? અરે ખડગે સાહેબ, ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારા જામકંડોરણાનો એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. ભાઈઓ, જીવ આપવા. મને બતાવો પોરબંદર વાળો, ધારા 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી. કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું. નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડ્યું. જ્યારે હું 370મી કલમ હટાવવાનું બિલ લઈ ઉભો થયો, એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો. રાહુલ બાબાએ કહ્યું કે 370મી કલમ ના હટાવતા. મેં પૂછ્યું કેમ ભાઈ? તેમને કહ્યું
કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, 5 વર્ષ. આ નરેન્દ્ર મોદી સરકાર છે. લોહીની નદીઓ છોડો, કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી. પથ્થર ચલાવવાની હિંમત. નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી. મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા. બમ ધમાકા કરતા હતા. કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા? ભાઈ કોણ? જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા. પાકિસ્તાને ભૂલ કરી દીધી. ઉરીને પુલવામામાં હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કોંગ્રેસની સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 10 જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજી. ભાઈઓ ને બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ, નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ. કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી દેશના અર્થતંત્રને 11મા નંબર પર છોડીને ગઈ હતી. નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને હું તમને ગેરંટી આપવા આવ્યો છું. મોદી સાહેબની ગેરંટી છે, પોરબંદર વાળાઓ, 3જી વાર વડાપ્રધાન બનાવી દો, આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બની જશે. મિત્રો, 3જા નંબરની. નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ. મને કહો ભાઈ, બધા બહેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? જોરથી બોલો જરા. બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? 70 વર્ષથી વોટ બેંકની લાલચમાં આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાઈ રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા. નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા. 5 જ વર્ષમાં કેસ પણ જીત્યો, ભૂમિપૂજને કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી દીધી. 500 વર્ષથી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેન્ટની અંદર અસ્થાયી જગ્યાએ પડે. નરેન્દ્રભાઈએ 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું ભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું. અને ખાલી એ નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર ઔરંગઝેબે તોડેલો ફરીવાર બનાવ્યો. મહાકાલ કોરિડોર, બદ્રીધામ, કેદારધામ પુનર્જીવિત કર્યા. અને આપણા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ, સોનાનું બનાવવાનું. નરેન્દ્રભાઈએ આપણા સંસ્કૃતિના ધામોને ગૌરવ બક્ષવાનું કામ કર્યું. અને વોટ બેંકની ચિંતા કર્યા વગર કઠોર નિર્ણયો કર્યા.